ગુજરાતભરમાં જાણે કે વરસાદના કારણે અનેક જિલ્લાઓની અંદર જળબંબાકાર થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો પણ આવી ગયો છે। ભારે વરસાદ પડવાથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે અને શાકભાજીથી માંડી અને કઠોળ જેવા પાકોનું પણ ધોવાણ થઈ ગયું છે। અનેક પાક ભારે વરસાદના કારણે ઊભા જ બળી ગયા હોય, જેના કારણે આજે ખેડૂતોએ સરકાર સામે આશા રાખીને બેઠા છે। ત્યારે સમગ્ર મામલાને લઈને રાજકોટના બેડી ગામ અને ધોરાજીના તોરણિયા ગામના ખેડૂતોનું શું કહેવું છે તે સાંભળો। અહીંયા 35 થી 40 ઇંચ વરસાદ પડ્યો। એ જોરદાર વરસાદ પડવાના હિસાબે તુવેર, કપાસ અને આપણે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે। એટલે આ અતિવૃષ્ટિ થઈને એના હિસાબે બધો સંપૂર્ણ પાક ફેલ છે। હવે જો કાંઈ સરકાર સહાય કરે ને ખેડૂત નવું વાવેતર કરે તો એક વાત જુદી છે। અત્યારે શું સ્થિતિ છે ખેતરોની? અત્યારે ખેતરોની અંદર જવાય એમ નથી, કામે નથી થાય એમ, અને પાણી હૈલા જાય છે। પાક બળી ગયા? પાક સંપૂર્ણ ફેલ છે, બળી ગયો બધો, ઊભો પાક હુકાઈ ગયો। આ નજર સામે આપણી છે। અત્યારે ખેતરોની અતિ ભારે વરસાદ, સતત વરસાદ પડવાને કારણે ખેતીની હાલત બહુ ખરાબ છે અને દરેક પાક અમારે નિષ્ફળ ગયેલ છે અને ત્રણ વાર આ પાકનું વાવેતર કરવા છતાંય અતિ ભારે વરસાદને કારણે, સતત વરસાદ પડવાને કારણે આ પાક બધો ફેલ ગયેલ છે। તુવેર છે, કપાસ છે, મગફળી છે, મરચી છે, આ બધા પાક અત્યારે હાવ ફેલ થઈ ગયેલ છે। નુકસાની અમારે વીઘે 12 થી 15 હજારની નુકસાની છે। સરકારમાં એવી અમારી અપેક્ષા છે કે ખેડૂતને સારું એવું વળતર મળે। આ પાક નિષ્ફળ ગયેલ છે એના માટે ભારે વરસાદને કારણે અમારે બધા પાક નિષ્ફળ થઈ ગયા છે। વરસાદના લીધે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા। 3 વખત વાવેતર કર્યું છતાં એમાં કંઈ સફળતા મળી નથી। પાકોમાં તુવેર છે, મરચી છે, કપાસ છે, આ બધા પાકોને વરસાદને લીધે પાણી બહુ અસર કરી ગયા। ભારે વરસાદમાં ખેતરોની શું સ્થિતિ હતી? ભારે વરસાદને બાદ ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા હતા, એના હિસાબે બધું નિષ્ફળ થઈ ગયું। તુવેરનો પાક, મરચી, કપાસ, એટલે અત્યારે નુકસાની જાજી છે બહુ। વીઘે કેટલો ખર્ચો કર્યો? વીઘે અંદાજે 10 થી 12 હજારનો ખર્ચો તો થઈ ગયો છે, પણ છતાં એ બધું નિષ્ફળ ગયું વરસાદને કારણે, વરસાદ બહુ પડવાને કારણે। શું કહેશો સરકાર પાસે? સરકાર ખેડૂતોને થોડી સહાય કરે, બીજું તો શું કહેવાનું, સરકારને સહાય કરે તો સારું। જન્માષ્ટમીમાં ખૂબ વરસાદને કારણે તુવેર ને કપાસમાં નુકસાની થઈ, એના કારણે વીઘે 5000 થી વધારે ખર્ચો થયો। હવે સરકાર પાસે અમે પાક વીમાની આશા કરીએ। શું કેવી સ્થિતિ થઈ હતી? સ્થિતિ ખેતરોમાં પાણી ખૂબ ભરાયેલા હતા। અત્યારે શું સ્થિતિ છે ખેતરોની? અત્યારે સાવ પાક નિષ્ફળ થઈ ગયો છે। તમે પાછળ જોઈ રહ્યા છો કે તુવેર સાવ બળીને ખાક થઈ ગઈ। ખેડૂતોની શું આશા છે સહાય માટે? ખેડૂતોની આશા છે સહાય માટે સરકાર કાંઈ પાક વીમો આપે તો નવું વાવેતર કરીને કંઈક કરીએ। અમે 18 વીઘામાં વાવેતર કર્યું છે। આ તુવેરનું અને કોબીજ, ફુલાવર એ બધું નિષ્ફળ થઈ ગયેલું છે, એમાં કાંઈ હાથમાં આવે એમ છે નહીં। તમે દવાનો કેટલો ખર્ચો કર્યો તો કેનો કેટલો ખર્ચો કર્યો? દવાનો ઓછામાં ઓછો 40 થી 45 હજારનો ખર્ચો કરેલો છે। મજૂરી ઓછ થઈને એટલે બહુ તો 80% જેવી તો મજૂરી થઈ ગઈ છે। 80 લાખની, 80,000 જેવી। ટોટલ કેટલા રૂપિયાની નુકસાની છે? ટોટલ તો થાય 3 લાખની, થાય 3-4 લાખની। જો પાકનું ઉત્પાદન મળ્યું તો કેટલા રૂપિયા આવે? તો એ 5 લાખ જેવું ઉત્પાદન થાય તમારે, પણ અત્યારે 3 લાખની તો ઓમ જ હાવ નુકસાની થઈ ગયેલી છે, એમાં કાંઈ છે નહીં। છોડવા બધા સુકાઈ ગયા છે। હવે પાછું વાવેતર કરવું પડે। હવે શેનું વાવેતર કરવું? હવે વાવેતર તો હવે તો આ ઘઉં સિવાય બીજું કંઈ થાય એમ છે નહીં। અત્યારે તો એમાં બધું લેવાનું થાય ઘઉંનું। હાલ તો સમગ્ર મામલે જો સરકાર સહાય કરે તો ત્રીજી વખત ખેડૂત પાક વાવે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ જોવાનું એ રહ્યું કે નિરીક્ષણ કરતી સરકાર ખેડૂતો માટે કેટલું વિચારે છે અને આ અતિવૃષ્ટિથી કઈ રીતે જગતના તાતને બચાવે છે તે જોવું રહ્યું। રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક।